પાછા નો ખાયા ભૂંડભૂંડ આયા લાગે છે ગવામાં જવું પડશે મને લાગે છે ઘઉં ભાજી નોખી મારા ગોદી નોખવાનો હું બાપા રે ખરા રાતે ઊંઘવા નહીં જતો મારા હારા ભૂંડે ત્રાસ છે લાગે હ ગોદી તો નહીં નહીં કુ હારું જોવું પડે કોરે માંથી પેલ બાજે ખૂણા માંથી આવું તો શું ભાવ હા પેલા ખૂણામાં આવ્યો છે 100% રાતે જપતો નહીં ત્રાસ વધી ગયો છે ભૂંડમાં કોણ છલ્યા પાછું વળી જા હાલડો કે જી કહું છું લોકો લઈ જાવ ને કા સંભળ સોનો બોલ્યા વગર તો નહીં છે મોને સમિયા બોલ્યા વગર તો બોલ્યા પાછું વળી જા અરે એ બોલવાનું પણ પાડી દેવું પડશે ને કાવે જેનો પકડા પાડી મારા કોણ છલ્યા તો ચેવા શું ચોર શું હું છે બાપરે ચોર તો આગળ આવી ગયા હાલો જાન આવ્યો આ બાજુ તો ચોર છે આ બાજુ જવું પડશે મને તો ઠંડી લાગી છે માથું ભારે ભારે લાગે છે માથું ભારે ભારે લાગે છે ઠંડી ચડી જઈ ખબર નહીં પડતી હારો ટાઈમ ઘણો થઈ ગયો હું તમને કઈ નો કહેતો તો કે ઉભા થો પણ તમે તો ઉભા થતા નતા મજા આવી જઈને કોઈ મજા કેવું જબર ગાતો હું ગાતો તો એ રહ્યો અને પેલો ગાતો તો ભીખો અરે ભીખો ભીખાની તો વાત ના થાય હારું જબર ગાતો તો મન થતું તો મંડળી હારી જબર હતી ટાઈમે ખાસો થઈ ગયો પેલા બેજો ભાઈ એટલે હોય આ તો કેમ હજી 1 વાગ્યો છે આટલી ઘડી શું કરે છે ઓલે 1 વાગ્યો છે હજી ડોલો ખાય છે ને મજી ઊંઝા નહીં યાર ડોલા ખોય છે ને ડોલો ખોય છે ને બે હજુ સંભાળી હટજો અલે આ માથું પકડીને બેઠા છે તકલીફ થઈ છે હા ભાઈ હે ભેજાભાઈ માથું પકડીને હું જીવ્યો તમને હું તો ભૂંડ કાઢવા જોતો તાનું માથું વજન વાળું થઈ ગયું છે ખબર નહીં બેનાભાઈ બીડી લાયા છે પણ બીડી પીતા નહીં હે ભાઈ હુકા ભાઈ તારા કાઢો ભૂકા ભાઈ લે બેનાભાઈ તમને લાયા મારા માટે કેળા ઓછુની કડકોણી થઈ કડકોણી બીવણા લાગે છે અરે બીવણા લાગે છે એવું લાગે બહુ જબરજસ્ત સારું મોહમ્મદ મોણસ નો ખાના થઈ જાય યાર ભાઈ હા ભાઈ જવું છે દવાખાને જવું છે તમે હું કરે હા દવાખાને લઈ જઈએ હું દવાખાને તાણે મને ભૂતા ખબર નહીં ભાઈ તમે ઊંઘજો પેલા ઊંઘજો ઊંઘી જજો તમે ઊંઘી જજો જો અરે પસાડા છે કોક ભાઈ હે ભાઈ લીલા ભાઈ તમે આ બાદ આવજો આ બતાવો બતાવો કે આપણો એક ગલીમાં ભૂવો છે ઈવન પાન લઈ જઈએ પણ યાર ભૂતો ઓળખતો નહીં છે જ ના યાર પણ ઈવન પાન લઈ જઈએ તો આપણને કોઈક જાણવા મળે યાર એવું છે તમે વાત સમજો એવું છે એવું કરીએ પોતાન બી કમ્પ્લીટ હોય તો બોલાવો તમે પછી હેડો બોલાઈએ અત્યારે તો ઘટાડો આવું તો બોલાવી લ્યો હા એવું છે તો પછી જોઈએ હા તો બોલાવી દઈએ તાર હું ફોન કરું શું કેવું થાય છે આવું તો ઈવન માટે સારું છે બરાબર બાપડાને સારું થઈ જાય હા હું કરું તને ફોન ઈવન કરો એ ભાઈ તમે બેહો તાણ પેલા ગલીમાં ભુવજી આવી ગયા છે નાકા આવી ગયા હું ઈવન લેતા આવું તાણ હા હેડો હું લઈને આવું તાણ હેડો ગજબ થઈ ગયો છે સારું થઈ જશે તમે હાથવજો પાછા હું લઈને આવું છું શાંતિ રાખો થઈ જાય અલે આ ભુવજી આવી ગયા એ આવો ભુવજી
હા ભાઈ આવો આવો ભાઈ જય ગલીમાં જય ગરીબ હા ટાડ હતી કે હા, અત્યારે એ- ભાડાની ગાડી કરવી પડી ના મને તો એવું લાગ્યું કે તમે લાયા છો ગાડી બે ભાઈ હું આવું હા તો ગાડીમાં હજી વાંધો નહીં આવ શું થયું ભાઈ શેમ હતા અરે રાતે? આ અમાર ભેજોભાઈ હારા નાટક કરે છે ધમપછાડા કરે છે ઊંઝા નહીં હારા મને એવું લાગે કોક વળગ્યું હોય એવું લાગે છે ના હારું હારું કર્યું તમે રાતના આયા ગલીમાં તમારું હારું કર્યું હા આયા ને અરે બુવાજી છે હો આર્યા બુઓજી આ જોજો ભાઈ હોવાને તો અલ્યા ભાઈ જોજો કોણ છે ભાઈ તું એ એ ભાઈ જબર કરું છું હે ભાઈ તું મારા રસ્તામાં આગો જતો રે ભાઈ ભાઈ એ. જેવો હતા સોન થઈ જા એ ભાઈ કોણ છું તું તું હજી ઓળખતો નહીં કોની થઈ ગઈ ભાઈ ભાઈ મને ચમડા આ દે હુકા ભાઈ એ ભાઈ બાપ મોરા જપીદા ઓળખી ગયો તને ઓળખી ગયો આ તો કઈ કરી જા તો ફોન કરું કઈ ને તો ફોન કર્યો છે જમા કરી જા નકર તને ચપટીમાં પકડ્યો હોય ચપટીમાં ઉડાડી મેલો એ બા. ચપટીમાં ફેંકી દ્યો હોય એ ભાઈ ભાઈ. ભાઈ જપી ભાઈ જા. ઉઈ જાય ઉઈ એ જા બોલ્યા ભાઈ. કરે. એ ભાઈ બંધ પડી જા ભાઈ જો. શાંત હા પડ્યો શાંત પડી આ ગુજુ ઉડાડી દે ભાઈ જઈ જા. અલે ભેના ભાઈ તમે હું બીવાય ની યાર સાઈડમાં જતા રહો છો અમના રોક બોલો ભાઈ આ જો ભાઈ શું ભાઈ તાણે. ગુજુ ઉડાડી દે હા ભગવાનજી હા ઉડાડજો ભાઈ ભાઈ હું બોલાવું ને ભાઈ ભાઈ હા બુઆજી ભગવાનજી બોલો પાઠની તૈયારી કરો પાઠની હાલ ના લઈ જવાય કરવું જ હું પડશે બોલાવું છું હો. પાઠની તૈયારી કરાવડાવો રેડો તાણ પાટની થી રેડો પાઠ ઢાળ્યો તું તું મોય હાર હેડો લે ભોજી આવ હેડો પાટ ઢાળી દીધો હાલ હેડો ભોજી ઓય બેહો પાઠ ઢાળ્યો ભાઈ હાય ઈ બેહો હોય બેહો ને વધામ તો શું લાંપે હો એવું ના કહેવાય લે યાર અડધી રાત ના છે આપણું કોમ કાઢવાનું આવું કહેવાતું હા એવું છે ભાઈ હા. અલે આ કણ નહીં લાયા ભાઈ કણ તો યાર તમે કણ નહીં લાય ઉભારો ઉભારો કણ મુ લાવું ઉભારો ઉભારો મારો કણ વાત લાવું. કહું હના કણ લાવો તો આના લાવું મારા બાજરી જોઈ છે ભાઈ હા બાજરી ના લાવું એટલે તો બાજરી ચપટી ભર્યા સવા દાવ પેલા લાવી દે હાડો ભાઈ હાચવીને અંદર લેતા આવો ભાઈ. પકડવા હેડો બિહાર આટલા એ શેટો બિહાર શેટો બિહાર શેટો બિહાર હા બેજા 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 હા તો લાયો ભાઈ પેલી બીજી મંગાઈ લાયો આ બીડીઓ નહીં પીતા તો બીડી પીવાની કે છે આમ તાકજી મારો મો ઘડી વાર હા ભાઈ 2 મિનિટ શાંત પકડી લે ખાલી આ કોણ ચાલ્યા ભાઈ લોટામાં પાણી લાય ભાઈ અલ્યા રતન પાણી ભાઈ લાયો ભાઈ પાણી લાયો લે પાણી પીવે બીજા ભાઈ શાંતિ રાખો સારું થઈ જાય શાંતિ રાખો હું થયું છે તમને આ બીડી માગતો તો કઈ હો હો બીડીઓ તો જબ્બર માગે છે પીતો નહીં પણ આમ આજ માગે જ છે આમ પેલા પીતા ભાઈ યાર ના કદી પીતા નહીં. કદી નહીં પીધી આ રહી જ વાત હોય આ રહી જ વાત બરોબર લ્યો અલખડ દોઢ દો સ કમ્પ્લેટ દોઢ કમ્પ્લેટ દોઢ મળ્યો ને આ વેણ છે સ દોઢ હા બરોબર સગ ભાઈ ભાઈ આમાં મોનો કે ના મોનો આ ભાઈ ને છે ને જન વળી ગયો ભાઈ એવું જ છે પાછું ઉપડ્યું પાછું બિહારો અને જોવાજી ભાઈ શાંત થઈ પેલું જા. નામ લીધું નીકળ્યું. શાંત થઈ જા ભાઈ. લાયો છો ને તું મારું કોઈ નહીં બગાડી એક લે ભાઈ એ બેના શાંત થઈ જા એ બેજા ભાઈ ભાઈ હા ભાઈ
શાંત પડી જા એ ભાઈ જાપી જા ભાઈ શાંતિ રાખો જો ભાઈ મારે ધૂણવું પડશે તાણે પાછું પડશે યાર એને ગોઠશે નહીં ભાઈ બરોબર ચાલુ કરો ભાઈ આઈ ભાઈ કોણ આઈ માં તું આઈ ભાઈ આઈ ભાઈ આઈ ભાઈ આઈ ભાઈ આઈ ભાઈ નથી આઈ તું હું ખરી શિયાળાની પો મહિનાની ટાઢ આવી ગયા અરે માં કાઢ દે નહીં લાપાની તું ગલી ના પાડે ગલીનો પાવર ના પાડે તમે ઓને સારો ઢાળો તમે ગલી કરો જો ગલીનો પવન આવે તમે ગલી કરજો હું સારું ઢાળો લ્યો હું ગલી આવી હું ગલી આવી ગલી કઈ ગલી આઈ ખરી ખરું ભાઈ ભાઈ ગલી ગલી કને ગલી કહેવાય કોને કહેવાય ભાઈ ગલી હા કને કહેવાય ગલી ગલી દરેક પહાણ હોય હા બરોબર કે બરોબર અને એકબીજાનો સ્પર્શ થાય એટલે તરત એનો ઉત્પત્તિ થાય જો ભાઈ બગલમાં ઓગળી અડાળ તો તને શું થાય ગલી થાય યસ ગલી રે હું યસ ગલી યસ ગલી ભાઈ ઓને સન ભાઈ ઓને સન એક ચપટમાં ચૂ કરી ઉપાડી લઉં ઉપાડી લેવાનું છે ગલી બરોબર કે જો ભાઈ જો હું ઓને શોર્ટ નાખું અને આ લોબો થઈ જાય બરોબર કે તો હું કહું એટલું કરવું પડશે ને એને હાલવું પડશે બરોબર કે બરોબર માં બરોબર કે બરોબર મને તો થોડું કાઠું તો લાગે છે ભાઈ બરોબર કે માં તરવાનું તો પડી જા ના ભાઈ આ તો કાઠું છે ને આ ભૂવો મારો કામ બગાડી કરે ભાઈ 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 આ તો કાઠું છે ને આ તો કાઠું છે ભાઈ હું એક જાદુ મારું છું અને સ્વંદ પાડું છું બીજો ભૂવો બોલાવો પડશે ભાઈ ભાઈ આ તો કાઠા વળાઈ જેવું છે બીજો ભૂવો બોલાવો પડશે ભાઈ એને બિહારો ભાઈ બિહારો હા બિહારો બિહારો ભાઈ બે હતો કે ના બોરા હું થોડું જાદુ કરું જાદુ કરો તો ઢીલું કરો થોડું જાદુ કરું ભાઈ આ ભૂવો મારો કામ બગાડીએગા હુઈ 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 કોઈ નહીં બગાડેગા તું મારું બુઆજી જલ્દી કરજો હા. હાટો નહીં રહેતું આ એ ચાલુ છે વિધિ હું સ્ટ્રોંગ કરું છું વિધિ જલ્દી ભાઈ હું શોર્ટ નાખું બેહી જા યાર હાથ બે બે ભાઈ, હું શાંત પાડ દઉં છું બોલતો અવાજ બહુ બધું મારો અવાજ કોઈ ના બગાડીએગા ભાઈ અવાજ બધું તારું હાલ બંધ થઈ જા ભાઈ હાલ બધું બંધ થઈ જા હાલ તો તમને લાફામાં આવ્યા છે તારા હાથ મેળવા દો કાઠું કોમ છે ભાઈ બુઆજી લાફા વધારે વાગ્યા નહીં ગયા હા બાજુ નહીં ભાઈ આ ભૂવો થોડો કાઠું કોમ છે ભાઈ. ભાઈ તમારી પાઘડી 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 વની પાડી દીધી છે ભાઈ ભાઈ શું કરજો જો. બુઆજી અમે હવે એક કામ કરવું પડશે બોલો આ છે ને હું શું ભાઈ આપણે ગલી એ બહુ એટલે પહોંચેલી નહીં બરોબર કે એ હારામાં હેડ પાછું શોય ને શોય નળિયો ને બળિયો ને બધું ફેંચીને ઉખોડી નાખે પતાળમાં ની પતાળ લોક દેખાડે આકાશમાં પોકાળે એવું દેવ છે પણ આવી જગ્યાએ એવામાં ના ચાલે હાથ આગો ના કરે એના માટે થોડો કોઈ ભેરાવ કે એવું કોઈ વ્યવસ્થિત ભૂવો હોય ને આમ
કોઈ એવા દેવ વાળો એને બોલાવવો પડે. તમારો જન્મ ખરો કોઈ મારા જન્મ સ એને બોલાવવો પડશે. બોલાવો તા. અમે એનું બોલાવવા પણ તો હું ટી દઈને ઉલાડી દઉં પણ માર ખાધી છે નું ટી દઈને ગાળો છો. હાલ તો બે ખાધી. બે તો મેલી છે તમને. શાંતિ રહે તો આબરૂ ના કાઢ ભાઈ. આબરૂ હું કાઢે માર ખાઈને બેઠા છો તમે તો. આબરૂ હા કાઢો ભાઈ. રાખ્યું નહીં. શું હતા ઊંઝ્યા તમારી જરૂર પડી છે અમને. હા હા ભાઈ અડધી રાતે. હા હા ભાઈ 2 વાગે 2 વાગે તો માર ખાધી હું એક કલાક થી મથું જ છું ભાઈ. તો માર ખાધી સીમ કેડા જલ્દી આવ. ભાઈ શાંતિ રાખ. ઓ ભાઈ એવા કોમ જ બેઠો છું. તમારે આવવું પડશે હાલ. હા ગુપ ગુપ ગુપ